ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ નિવેદન આપ્યું છે। ભારત સરકારે ઔપચારિકતા પૂરતું જ સત્ર બોલાવ્યું છે તેવી વાત તેઓએ કરી છે। તો આ સત્ર તોફાની બનશે તે વાત પણ તેઓએ કરી છે। ફિક્સ પગાર અને આઉટસોર્સિંગના કર્મચારીઓ અમને સતત સંપર્ક કરી રહ્યા છે। દલિતોની સમસ્યાઓ છે તો ઓબીસી, મુસ્લિમ અને ગરીબોના મકાનો ઓલિમ્પિકના નામે તોડવામાં આવે છે તેવા પ્રશ્નો પણ તેઓ ગૃહમાં રજૂ કરશે તેવી વાત તેઓએ કરી છે। આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ એ સતત અમને એપ્રોચ કરે છે કે જિગ્નેશભાઈ ગમે તે કરો, વિપક્ષ તરીકે ગૃહમાં, ગૃહની બહાર, મીડિયામાં અમારો મુદ્દો ઉપાડો। હવે થાકી ગયા, 25-30 વર્ષથી ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટમાં ખૂબ શોષણ થયું। ખેડૂત અને પશુપાલકોના પ્રશ્નો છે, દલિત, મુસ્લિમ મહિલાઓના આત્મસન્માનના પ્રશ્નો છે। હજારો એકર દલિતોને ફાળવેલી જમીનમાં હજુ પણ કબજા નથી મળી રહ્યા। સતત નકલી કચેરીઓ પકડાઈ રહી છે અને અમદાવાદ શહેરમાં ઓબીસી, મુસ્લિમ, દલિત આ ગરીબ વંચિત વર્ગોના લગભગ 10 થી 12 હજાર મકાનો ઓલિમ્પિક અને કોમનવેલ્થના નામે તોડવાના છે અને 50,000 જેટલા લોકોને બેઘર કરવાના છે। આ બધા મુદ્દે અમે લોકો આક્રમકતાથી વિધાનસભામાં રજૂઆત કરીશું। જે 4-5 બિલો આવી રહ્યા છે એમાં કર્મચારીઓ માટેનું બિલ એ સૌથી ડેન્જર, સૌથી ખતરનાક છે। આજથી 150 વર્ષ પહેલા માનવ સભ્યતાએ સામૂહિક રીતે નક્કી કર્યું કે માણસ જોડે, મજૂર જોડે 12 કલાક 14 કલાક કામ કરાવે છે એ ઘટાડીને આજથી 150 વર્ષ પહેલા 8 કલાક કર્યા। આ ગુજરાતની ભૂંડી ભાજપ સરકાર એ વિધાનસભાના મંચ પર લાજવાના બદલે 8ના બદલે 12 કલાક કામદારો કામ કરવું જોઈએ એવું સત્ર લાવી રહ્યું છે।